पुलिस ने जहरीले कोबरा सांप का जहर पकड़ा। सूरत पुलिस का जहरीला पर्दाफाश। 6 करोड़ के कोबरा जहर के साथ 7 आरोपी पकड़े गए। अहमदाबाद का सोनी पकड़ा गया। सूरत शहर एसओजी पुलिस को एक ऐसी कामयाबी मिली है जिससे पूरे गुजरात में हलचल मच गई है। शायद राज्य के इतिहास में पहली बार सूरत ने 5 करोड़ 85 लाख रुपए का बहुत कीमती कोबरा सांप का जहर पकड़ा है। इस खतरनाक नेटवर्क का पर्दाफाश सूरत के लस्काना इलाके से हुआ है। कैसे पकड़ा गया यह जहरीला नेटवर्क? एक सीक्रेट जानकारी के आधार पर सूरत एसओजी टीम ने लस्काना में छापा मारा और इन 7 आरोपियों को गिरफ्तार किया। मनसुख दिनाया, चिमन भुआ, समीर पांचाल, प्रवीण शाह, केतन शाह, मकरंद कुलकर्णी और प्रशांत शाह अहमदाबाद के सोनी से कनेक्शन। पुलिस की शुरुआती पूछताछ में जो बातें सामने आई है वे चौंकाने वाली है। पकड़े गए आरोपियों ने कबूल किया है कि वे यह जहर अहमदाबाद के एक सोनी से लाए थे। पुलिस ने तब छापा मारा जब वे इस जहर को सूरत के बाजार में बेचने की कोशिश कर रहे थे। अब पुलिस की एक टीम इस सोनी का लिंक पाने के लिए अहमदाबाद रवाना हो गई है। रेव पार्टियों में जानलेवा नशा सांप के जहर का इस्तेमाल आमतौर पर ब्लड प्रेशर और दूसरी मुश्किल दवाओं पर रिसर्च के लिए साइंटिफिक तरीके से किया जाता है, लेकिन सूरत में इतनी बड़ी मात्रा में पकड़े जाने के पीछे का मकसद काला धंधा माना जा रहा है। पिछले कुछ समय से मेट्रो सिटी में हाई प्रोफाइल रेव पार्टियों में नशे के लिए सांप के जहर का गैरकानूनी इस्तेमाल बढ़ गया है। इंटरनेशनल मार्केट में सांप के जहर की कीमत सोने से भी कई गुना ज्यादा है। प्रशासन अब सख्ती के मूड में है। सूरत पुलिस कमिश्नर के गाइडेंस में एसओजी अब इस बात की जांच कर रही है कि यह जहर किन जंगलों से या किन सांप पकड़ने वालों से आया। क्या इसके पीछे कोई इंटरनेशनल स्मगलिंग रैकेट है? 7 आरोपियों की गिरफ्तारी के बाद अब जांच बड़े लोगों तक पहुंच गई है। जी सर, बोलो। ओके सर। गुजरातना इतिहासमां सौप्रथम वार 5 करोड़ 85 लाखनी किंमतનું પ્રતિબંધિત કોબરા સાપનું ઝેર એટલે કે વેનમ એની સાથે 7 ઈસમોને જે છે એ એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે અને એની જાણવાજોગ દાખલ કરી છે અને ફોરેસ્ટ વિભાગ આની અંદર જોડાયું છે અને આ વેનમ જે છે એ લેબના ટેસ્ટને અંતે સાબિત થશે તો ત્યારબાદ જે છે ફોરેસ્ટ વન અધિનિયમ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। કેટલા સમયથી વેચાણ કરેલા શું હકીકત એવી છે કે જે એક અમદાવાદનો વ્યક્તિ છે જેનું નામ છે ઘનશ્યામ સોની, આરટીઓ સર્કલ સામે અમદાવાદમાં રહે છે અને તેણે જે છે એ બરોડાના પ્રશાંત અને મકરંદ આ બંને જે વ્યક્તિ છે એને આ વેચવા માટે આપેલું અને પછી બરોડાના 4 વ્યક્તિઓ સુરતનો જે મેરેજ બ્યુરો ચલાવે છે જેનું નામ છે મનસુખભાઈ અંબાભાઈ દિનૈયા અને એને ત્યાં આ લોકો વેચવા માટે આવેલા અને 9 કરોડમાં જે છે એ ડીલ પાકી થયેલી અને એ વેચવા માટેનો પ્રયત્ન કરતા હતા। એ દરમિયાન જ તે એસઓજીની ટીમે આ 7 આરોપીઓને આ જે 6.5 ml કોબરાનું ઝેર વેનમ છે એની સાથે ઝડપી પાડ્યા છે। આ જે વેનમ છે એ પ્રતિબંધિત છે અને એની 1 mlની કિંમત 90 લાખ રૂપિયા ઇન્ટરનેશનલી ગણાય છે અને આનો જે ઉપયોગ છે એ અલગ અલગ દવાઓ જેમ કે બીપીની દવા, પછી લોહી ગંઠાવાની દવા, હાર્ટ એટેકથી બચવા માટે તેમજ સાપનું ઝેર જે હોય છે એ ઝેર સાફ કર્યા પછી તેના ઉપચારની અંદર એન્ટી વેનમ તરીકે પણ આનો ઉપયોગ થાય છે અને મોટી મોટી જે રેવ પાર્ટીઓમાં હોય છે કે અમુક લોકો જે છે સ્નેક બાઇટ અથવા સાપના ઝેરથી નશો કરતા હોય છે તો આવી રેવ પાર્ટીઓમાં પણ આનો ઉપયોગ થતો હોય છે। જે ઘનશ્યામ સોની છે જે વોન્ટેડ છે જેણે આ બરોડાના જે 4 વ્યક્તિ છે એને આપેલું ને એમાં એક એડવોકેટ પણ છે અને આ જે છે ઘનશ્યામ પકડાશે ત્યારબાદ આપણને ખબર પડશે કે આ લોકો ક્યાંથી લાવેલા હતા। અત્યાર સુધીમાં કોઈ એવું જાણવા મળેલું નથી। સાહેબ એવું કોઈ જે પકડાયું છે એમાં સુરતના આ પાર્ટીને લઈને કોઈ કનેક્શન હોય કે લાવવાનું? અત્યારે એવું હતું કે જે બરોડાના 4 લોકો છે અને જે સુરતના 3 આ બધા લોકો જે છે એ મળીને અલગ અલગ કમિશનથી એમને એવું હતું કે ભાઈ 9 કરોડમાં ડીલ ફાઇનલ થઈ જશે તો એ રીતે વેચવા માટે ફરતા હતા અને એ વેચાણ થાય એ પહેલાં જે એસઓજી એને ઝડપી પાડ્યા છે।